એક ગાયના 3 વાછરડા. એક ગામમાં એક મહેનત કિસાન ખેડૂત રહેતો હતો. તેની પાસે એક બહુ જ સારી અને દુધાળુ ગાય હતી. તે ગાય રોજ ઘણું શુદ્ધ અને સ્વાદિષ્ટ દૂધ આપતી હતી. થોડા સમય પસાર થયો અને તે ગાયની 3 વાલા વાછરડા થયા. ત્રણેયમાંથી 2 ખૂબ જ સુંદર, ગોરા અને મોહક દેખાતા હતા, જ્યારે ત્રીજું વાછરડું કાળું હતું. સમય જતાં ત્રણેય વાછરડા મોટા થયા, પરંતુ ગાયને એક વાતનો ખ્યાલ આવ્યો કે કાળું વાછરડું હંમેશા એકલું રહે છે. ગોરી બંને બહેનો સાથે રમતી અને કૂદતી, પરંતુ તે કાળા વાછરડાને પોતાની વચ્ચે લેતી નહોતી. એક દિવસ માં ગાયને જોયું કે કાળું વાછરડું દુઃખી થઈને એક બાજુ ઊભું હતું. ગાયે તેની પાસે ગઈ અને પ્રેમથી પૂછ્યું, બેટા, તું તારી બહેનો સાથે રમતું કેમ નથી? કાળા વાછરડાને ઉદાસ થઈ અવાજમાં જવાબ આપ્યો, માં, તેઓ મને પોતાના સાથે રમવા જ દેતી નથી ને. મને કાળો કહીને ચીડવે છે અને દૂર ભગાવે છે. આ સાંભળી માં ગાયને બંને ગોરા વાછરડાઓને પોતાની પાસે બોલાવ્યા અને ગંભીર સ્વરે કહ્યું, બેટીઓ, કોઈનો રંગ કે રૂપ જોઈ તેને ચીડવવું બહુ ખોટું છે. જીવનમાં માણસ કે પ્રાણીઓ તેનું મહત્ત્વ તેના કર્મોથી વધે છે, શારીરિક સુંદરતાથી નહીં. પરંતુ બંને વાછરડાઓ પર ગાયના શબ્દોનો કોઈ ખાસ અસર થઈ નહોતી. તેઓ હજી પણ પોતાની બહેનને અવગણતી હતી. સમય પસાર થયો હતો. ત્રણેય વાછરડાઓ મોટી ગાયો બની ગયા અને ગાયમાં વૃદ્ધ થઈ. થોડા વર્ષોમાં ત્રણેય ગાયો દૂધ આપતી થઈ. ત્યારે ગામમાં એક ખેડૂત કિસાન અજબ વાત જણાઈ, અને બંને ગોરા રંગની ગાયો મળીને પણ ભેગું દૂધ નહોતી આપતી જેટલું એક કાળી ગાય આપતી હતી. કિસાને કાળી ગાયથી ખૂબ જ ખુશ થયો અને તેને સારો ચારો અને સ્વચ્છ પાણી અને ખાસ સંભાળ આપવા લાગ્યો. તેનું મહત્ત્વ વધ્યું અને ગામભરમાં તેની ચર્ચા થવા લાગી. એક દિવસ વૃદ્ધ માં ગાયે પોતાની બંને ગોરા રંગની વાછરડાને બોલાવ્યા અને પ્રેમથી કહ્યું, જો બેટા, મેં આ બાળપણમાં તમને સમજાવ્યું હતું ને કે સુંદરતા નહીં, સારા ગુણ અને સારા કર્મો જ સાચું મૂલ્ય આપે છે. આજે તમે તમારી આંખે જોઈ લીધું કે નહીં, કાળી ગાયના કર્મો એને કેટલું મોટું બતાવે છે. અને બંને ગાયો પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો અને તેઓએ પોતાની કાળી બહેનને હૃદયથી સ્વીકારી. આ વાર્તામાં એવું શીખવા મળે છે, રંગ રૂપ નહીં પરંતુ સારા કર્મો જ માણસને પ્રાણીનું સાચું મૂલ્ય નક્કી કરે છે. સુંદરતા પર ગર્વ કરનારને ઘમંડ એક દિવસ તૂટી જાય છે. સારા ગુણ અને પ્રેમથી વર્તન કરનારને આખરે સન્માન મળે છે. Thank you everyone for watching. Bye.